આ તરફ સુરેન્દ્રનગરના કુખ્યાતનું અમદાવાદમાં મોત થયું છે। સુરેન્દ્રનગરના કુખ્યાત એવા મહાવીરસિંહ સિંધવનું અમદાવાદમાં મોત નીપજ્યું છે। બોપલમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી પટકાતા તેનું મોત થયું છે। પોલીસના ડરે ભાગવા જતા લપસી જતા ચોથા માળેથી તે પટકાયો હતો ને હવે તેનું મોત થયું છે। મૃતક મહાવીરસિંહને પડોશી સાથે ગત રાત્રે માથાકૂટ થઈ હતી, ઝઘડો થયો હતો। બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદના વૈભવ વિસ્તાર ગણાતા બોપલની અંદર આવેલા અક્ષર લક્ઝરિયા ફ્લેટની અંદર મહાવીરસિંહ સિંધવ જે અનેક તેની પર ગુનાઓ દાખલ થતા તે વ્યક્તિનું ગઈકાલે મોડી રાતે નશાની હાલતમાં ચોથા માળેથી પટકતા જ તેનું મોત થયું છે। જે પ્રકારે માહિતી મળી રહી છે કે તેઓ પોતે જે છે એ લૂંટ, ગુસ્સીકોટ, આર્મી છોડ્યા બાદ ડ્રગ્સના નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો હોવાની પણ માહિતી આવી હતી, પરંતુ ગઈકાલે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસની પકડથી બચવા માટે તેને ચોથા માળ ચડતા તેના પગ લપસતા જ જેથી તેનું મૃત્યુ થયું હતું। જોકે બોપલ પોલીસ દ્વારા તે અકસ્માતનો ગુનો નોંધીને આગળની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। ગઈકાલે મોડી રાતે નશાની હાલતમાં જે પડોશી સાથે રહેતા લોકો સાથે હોબાળો મચાવ્યો હતો, ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રહીશોએ સાથે સાથે મારામારી પણ કરી લીધી હતી અને આ આતંકથી કંટાળીને સ્થાનિક લોકો દ્વારા 112 નંબર ઉપર કોલ કરવામાં આવ્યો। પોલીસ આવશે અને તેને પકડી જશે તે બીકને રાખીને તે પોતે ફટાફટ જ્યારે સીડીઓ ચડવા મળ્યો ત્યારે ચોથા માળથી તેનો સીડી પરથી પગ લપસતા સીધો નીચે પટકાયો હતો અને માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જોકે બોપલ પોલીસ દ્વારા હાલ તેનો અકસ્માતનો ગુનો નોંધી આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।